જય દ્વારકાધીશ મિત્રો. પ્રવીણ ઉભો પવલો એના સેકન્ડ હેન્ડ સ્કૂટી પર બેસીને નોકરીએ જવા નીકળ્યો ત્યારે ઉપરના ફ્લેટમાં રહેતા મનીષભાઈએ મનોમન એવું બબડીને લીધું. ફરી પાછું કાલે રાત્રે પવલાએ ઢીંચ્યું લાગે છે. કોકની સાથે અથડાઈ ન જાય તો સારું. પ્રવીણ સ્કૂટી એવી રીતે લથડિયા ખાતો જતું હતું જાણે ટાંકીમાં પેટ્રોલને બદલે દારૂ ભર્યો હોય. પડોશીએ જેવું ધાર્યું હતું એવું જ થયું. મેન રોડ ઉપર આવ્યા પછી પવલાએ સ્પીડ પકડી. સામેથી એક હોન્ડા સિટી કાર આવતી હતી. એને એકને બદલે બબે દેખાવા લાગી. એક જોરદાર ધમાકો થયો અને પવલો ભોંય ભેગો સ્કૂટી એક તરફ, પવલો બીજી તરફ. શરાબીઓ સામાન્ય રીતે તામસી પ્રકૃતિ ધરાવતા હોય છે. કોઈની સાથે ઝઘડી પડવું, અસભ્ય ભાષામાં વાત કરવી અને મારામારી કરવી એ એમના માટે સહજ હોય છે. શરાબ એક એવું વ્યસન છે જે હંમેશા ટોળામાં આવે છે. પ્રવીણ લથડિયા ખાતો ઊભો થયો. કપડાં ખખેર્યા. રાતના નશામાં હેંગ ઓવરમાં લાલ થયેલી આંખો વધુ લાલ કરી અને પછી કારની બારી પાસે ઘૂસી ગયો. ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલા મિડલ એજના સ્વચ્છ સુઘડ વસ્ત્રો પહેરેલા સૌમ્ય મુખધારી ભદ્ર પુરુષને કારનું બારણું ખોલીને બહાર ખેંચી કાઢ્યા. મા બહેન સમાણી બે ચાર ગાળો સંભળાવી દીધી. ટોળું ભેગું થઈ ગયું. લોકો સમજી ચૂક્યા હતા કે વાંક પ્રવીણનો હતો, પણ એના જેવો પિત્તળ માણસ સાથે જીભાજોડી કરવા કોઈ તૈયાર ન થયું. પ્રવીણે બરાડો પાડ્યો. આંધળો છે, દેખાતું નથી? ડ્રાઇવિંગ લાયસન્સ લીધા વગર નીકળી પડ્યા છે. મારી સ્કૂટીને નુકસાન થયું, એનો ખર્ચ કોણ આપશે? તારો બાપ? સજ્જનનું નામ નવીનભાઈ શેઠ હતું. પ્રતિષ્ઠિત વેપારીઓ હતા. એમણે સમયપૂર્વક જવાબ આપ્યો. ભાઈ, વાંક મારો હતો કે તમારો એ ભગવાન જાણે છે. નુકસાન મારી કારને પણ થયું છે. તમારી સ્કૂટી કરતાં વધારે થયું છે. પણ મારી પાસે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ છે. હું માનું છું કે તમારી પાસે પણ હશે જ. એટલે આપણા બંને વાહનોના રિપેરિંગનો ખર્ચો. આ સાંભળીને પ્રવીણનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એની પાસે કોઈ પણ પ્રકારનો વીમો હતો નહીં. જો હોત તો પણ એ બધી કટાકૂટમાં પડવા જેટલી ધીરજ ક્યાંથી લાવવી? જમા થયેલી ભીડને જોઈને એનું જુનૂન બમણું થઈ ગયું. ગંદી ગાળો બોલીને નવીનભાઈના ગાલ ઉપર થપ્પડ મારી દીધી. અત્યારે ને અત્યારે 10,000 રૂપિયા કાઢી આપ, નહીંતર ઊભી બજારે તારા કપડાં ઉતારી નાખીશ. અત્યાર સુધી શાંત રહેલા નવીનભાઈ હવે સમજી ગયા હતા કે એમનો પાનારો એક વિવેકહીન મૂર્ખ દારૂડિયા સાથે પડ્યો છે. એમણે ડાબા હાથે પ્રવીણનું કાંડું પકડીને મચકોડ્યું. દિવાલ પાસે લઈ જઈને પ્રવીણને જકડી દીધો. જમણા હાથમાં મોબાઈલ પકડીને એક ચોક્કસ નંબર ડાયલ કર્યો. પછી બોલવાનું શરૂ કર્યું. કોણ? ઇન્સ્પેક્ટર સાહેબ બોલો છો? હું નવીન શેઠ બોલું છું. હું ફલાણા રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે એક
અસભ્ય માણસ સાથે મારી કાર ટકરાઈ ગઈ છે. હું સેટલમેન્ટ કરતો જ હતો પણ એણે ગાળાગાળી કરી અને મારા પર હાથ ઉપાડ્યો છે. હવે મારે કાયદેસરની કાર્યવાહી કરવી છે. તમે કોન્સ્ટેબલને મોકલી આપો. દિવાલ સાથે જડાઈ ગયેલા પ્રવીણનો શારીરિક નશો તો ઉતરી જ ગયો હતો, પણ પોલીસનું નામ સાંભળીને મન ઉપરનો નશો પણ ઉતરી ગયો. પ્રવીણ છટપટાવા લાગ્યો, પણ નવીનભાઈ એની કોઈ વાત સાંભળવા માટે તૈયાર ન હતા. થોડી જ વારમાં પોલીસ વાન આવી પહોંચી. ફોટા પાડ્યા. બંને વાહનો પોઝિશન લીધી. પછી પ્રવીણને ઉંચકીને વાનમાં નાખ્યો અને નવીનભાઈને સૂચના આપી, તમે અમારી પાછળ પાછળ પોલીસ સ્ટેશન આવો. પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર રાણા હાજર હતા. એમણે તટસ્થતાપૂર્વક બંનેની વાત સાંભળી. FIR નોંધી. નવીનભાઈનો આગ્રહ એવો હતો કે પ્રવીણનું બ્લડ સેમ્પલ આલ્કોહોલ માટે તપાસવામાં આવે. ઇન્સ્પેક્ટર રાણાએ 2 કોન્સ્ટેબલને આદેશ આપ્યો, અત્યારે જ આ ઈસમને સરકારી હોસ્પિટલમાં લઈ જાઓ. ત્યાં બધી વિધિ પતાવીને બ્લડનું સેમ્પલ લેવડાવીને પાછા આવો. બ્લડ સેમ્પલની વાત સાંભળીને પ્રવીણ નરમ ઘેંસ જેવો થઈ ગયો. સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર પુરાણી હાજર હતા. એમણે બ્લડ સેમ્પલ લેતા લેતા મજાક કરી, આ માણસના તો પરસેવામાં એ દારૂની ગંધ મારે છે. લોહીનો નમૂનો લેવાની જરૂર જ નથી લાગતી, પણ લઈ આપું છું. બ્લડ સેમ્પલ લેવાઈ ગયું અને તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યું. બધું પતાવીને પ્રવીણ જ્યારે ઘરે પાછો આવ્યો ત્યારે એના હોશ હવાસ ઠેકાણે આવી ગયા હતા. પડોશીઓ કાયદાના જાણકાર હતા. એમણે પ્રવીણને ગભરાવ્યો, પવલા, હવે તું તો મરી ગયો એમ જ માની લે. અકસ્માત અને નુકસાનની વળતર એ બધું તો બાજુ પર રહી ગયું. તારા બ્લડ સેમ્પલમાં આલ્કોહોલ પકડાશે એટલે તું તો જેલ ભેગો થઈ જવાનો. પ્રોહિબિશનની કલમ ઉપરાંત શરાબ પીધા પછી વાહન ચલાવવાનો ગુનો પણ પવલો કરગરી પડ્યો. આમાંથી બચવાનો કોઈ ઉપાય? એક પડોશીએ આંખ મીચકારી. આ દેશમાં તમામ આફતોમાંથી બચવાનો એક જ ઉપાય છે, રિશ્વત આપીને જાતને બચાવી લે. રિશ્વત કોને આપું? પ્રવીણે પૂછ્યું. 4 તબક્કા પર કામ થઈ શકશે. ઇન્સ્પેક્ટર રાણા, પુરાણી સાહેબ, ફોરેન્સિક લેબોરેટરીમાં જે ઓફિસર છે તે ભાટિયા સાહેબ અથવા કારના માલિક નવીનભાઈ શેઠ. આ 4માંથી કોઈ પણ એકને ફોડી નાખ. પ્રવીણના મનમાં આ વાત બેસી ગઈ. એણે પોતાના વિસ્તારના હકદાર નગર સેવકને શોધી કાઢ્યો. કોઈની પાસેથી ઉછીના ઉધાર કરીને 25,000 રૂપિયા ભેગા કર્યા. પછી પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો. ઇન્સ્પેક્ટર રાણાને ચોખ્ખી ઓફર મૂકી દીધી. રાણા સાહેબ હસ્યા. નગર સેવકને કહ્યું, તમે ઘર ભૂલ્યા છો. મારી આખી વર્દી ઉપર આજ સુધી
મેં કાળું ટપકું પણ પડવા દીધું નથી, પણ તમે આવ્યા છો એટલે દિશા સૂચન કરું છું. ડૉક્ટર પુરાણીને મળો. ડૉક્ટર પુરાણી પણ રિશ્વતની વાત સાંભળીને હસી પડ્યા. નગરસેવકને આવું કહ્યું. મારા એપોનનો રંગ સફેદ છે, એના ઉપર કાળી કીડી જેટલોએ પણ ડાઘ પડવા નથી દીધો. જો હું ધારું તો આ માણસનું બ્લડ સેમ્પલ બદલાવી શકું છું, પણ હું ખોટું કામ નહીં કરું. યુ મે ટ્રાય વિથ મિસ્ટર ભાટિયા. ફોરેન્સિક લેબોરેટરીના વડા ભાટિયા સાહેબ તો સૌથી વધારે કડક નીકળ્યા. એમણે ધમકી આપી, તમે આવી વાત કરવાની હિંમત જ કેવી રીતે કરી શક્યા? 1 મિનિટનો સમય આપું છું. ગેટ આઉટ ફ્રોમ માય ઓફિસ, નહીંતર તમને બંનેને અંદર કરાવી દઈશ. હવે છેલ્લો ઉપાય બચ્યો હતો. કારના માલિક નવીનભાઈ શેઠને મળવાનો. પોલીસ સ્ટેશનથી એમના ઘરનું સરનામું મળી ગયું. નગરસેવક અને એમનો મતદાતા પ્રવીણ આજીજીના ભાવ સાથે નવીનભાઈના પગમાં પડી ગયા. નગરસેવકે વિનંતી કરી, બચાવી લો, આને ગરીબ માણસ છે, ભૂલ થઈ ગઈ, એને માફ કરી દો. નવીનભાઈ પણ હસી પડ્યા. પછી કટાક્ષ યુક્ત વાણીમાં બોલ્યા, કેમ મારી પાસે આવવું પડ્યું? પેલા 3 જણા પાસે દાળ ન ગળી? એટલા માટે તમને એકવાર જણાવી દઉં, અમે 4 જણા શાળાના સમયથી ગાઢ મિત્રો છીએ. એક જ ગાદીધારી શિક્ષકના હાથ નીચે તૈયાર થયા છીએ. 25,000 ને બદલે 25 કરોડ રૂપિયાની ઓફર લઈને જશો તો પણ કોઈ પીગળશે નહીં. આ માણસે જો મારી સાથે આ સભ્ય વર્તન ન કર્યું હોત તો હું એને ત્યાં જ માફ કરી દેવાનો હતો, પણ હવે મારાથી પણ કાંઈ થઈ શકે તેમ નથી. કાયદાને કાયદાનું કામ કરવા દો. સમાજના 4 મુખ્ય અંગો જાહેરાત માર્ગ પર ફરતા 2 પ્રકારના નાગરિકો, ખાખી વર્દીમાં બેઠેલો ઓફિસર, વગરદાર ખુરશી ઉપર ફરજ બજાવતો ડૉક્ટર અને ફોરેન્સિક લેબોરેટરીનો અધિકારી. જો આ 4 પ્રમાણિક હોય તો દેશની શકલ બદલાઈ જાય. 5મું અંગ નગરસેવક એ રાજકારણનું પ્રતિનિધિત્વ કરે છે. એના વિશે કશું જ કહેવું નથી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.